રાત્રે 12 વાગે રાત્રે અમે સૂતા હતા બે જણા અને અચાનક દરવાજો ખુલ્યો અને અચાનક આ એટલે મેં અમને જગાડ્યા. મેં કીધું તમે કીધું પોલીસ આવ્યા કે આપણે ખરી અત્યારે ક્યાંથી પોલીસ આવે? તો કે તમારું મીટર નીચે હશે કે આવ્યો. તમારે બધે જો 2-3 જણા ઘરમાં પહેરી ગયા. અચાનક આવીને મારી બેબલીને સૂતી હતી. 2 જણા પેલી બાજુ ગયા. 2 પરમિશન હશે એનાથી આવ્યા છે. કોકી આલી તો હશે ને અમારે એ વ્યક્તિ જોવે કોના પરમિશનથી આવ્યા. 4 વાગે આવવાનો એનો અધિકાર તો નથી. દિવસ તો હોય ને કયો ના હોય, દિવસી ના આવે. અને 2 ઘરે જાય. પહેલા જ અહીંયા આવ્યા અને પછી મારા હારાં ઘરે ગયા. ગાડીઓ હતી 2 પોલીસ વાળાની ને LCB વાળાની 3 હતી. 3 ગાડીઓ 3 પછી અહીંથી બારોબાર જેટલા મેં કીધું આ. નમસ્કાર રામ રામ મિત્રો, આપણે આજે વાતચીત કરવાના છીએ કે UGVCLના અધિકારીઓ એ રાત્રે પોલીસ લઈને મીટર ચેક કરવા માટે પહોંચ્યા અને પછી જે થયું એ ચોંકાવનારું હતું. CCTVની અંદર એવો તો શું ખુલાસો થયો કે પોલીસને તરત જ પાછા પગે ત્યાંથી રિટર્ન જવું પડ્યું. આ બધા જ વિશે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં જો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે વિગતે વાતચીત કરવી છે. એટલે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવાડ ગામે એક ઘટના બની. ઘટના એવી બની કે સમય હશે રાતનો 12-12:15 અને પોલીસ પહોંચે છે એક ઘરે ચેક કરવા માટે. જ્યારે પોલીસ પહોંચી અને ત્યાં વાતચીત કરવામાં આવી કે કેમ આવ્યા છો, શું કરવા માટે આવ્યા છો, ત્યારે એમને વાતચીતની અંદર કાંઈ પણ જવાબ ન આપ્યો. પરંતુ CCTVની અંદર મોટો ખુલાસો થયો અને CCTVની અંદર એ ખુલાસો થયો કે પોલીસ એ જગ્યાએ કેમ પહોંચી હતી. પરંતુ એ પહેલાં આપણે થોડી વાતચીત કરી લઈએ. તો હું પહેલાં તમને એ ફૂટેજ બતાવવાનો છું જ્યારે પોલીસ પહોંચે છે. આપ જોઈ શકો છો મારી સ્ક્રીન ઉપર વિડીયો શેર થઈ રહ્યા છે. આ એ સમયનો સમય છે જ્યારે 12:08 થઈ હોય છે. એ સમયે જ્યારે પોલીસ એક ઘરે પહોંચે છે અને જેમના ઘરે પહોંચે છે એમનું નામ છે ભારતીબેન. ભારતીબેનનું આપણે ઇન્ટરવ્યૂ પણ લીધું ને ભારતીબેને જે ગંભીર આરોપ લગાવ્યા આરોપ પણ મેં તમને બતાવ્યા. ત્યારબાદ આપણે વાતચીત કરવાના છીએ કે જ્યારે પોલીસ અહીંયા પહોંચી ત્યારે કેમ 12:30 વાગે એ પણ UGVCLના અધિકારીઓ આપ જોઈ શકો છો વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે એમને લઈને પોલીસને અહીંયા પહોંચવું પડ્યું. તો કેમ UGVCLના અધિકારીઓને લઈને અહીંયા પૂછવું પડ્યું? બધી જ વાત આપણે ખૂબ જ ડિટેલપૂર્વક કરવાના છીએ. જ્યારે અધિકારીઓ પહોંચ્યા ત્યારે એવો મીટર ચેક કરવા માટે પહોંચ્યા હતા અને મીટર ચેક કરવા માટે પહોંચ્યા હતા એટલે કે રાતના 12:30 વાગે ચેક કરવા માટે કોઈના ઘરે પહોંચ્યા હતા કે જ્યાં જોવામાં આવે કે કોઈ રીતે વીજ ચોરી નથી થતી. વીજ ચોરી થાય છે કે નથી થતી એ ચેક કરવા માટે UGVCLના અધિકારીઓ પોલીસ લઈને રાત્રે 12 થી 12:30 વાગે પહોંચે છે. એમને ચેક કરવું હોય તો દિવસે પણ કરી શકતા હતા, દિવસે પણ જઈ શકતા હતા અને દિવસે પણ આ ચેકિંગ થઈ શકતું હતું. પરંતુ 12:30 વાગ્યાના આજુબાજુ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે બધો જ પરિવાર ઊંઘેલો હતો. પરિવાર જાગી ગયો. ભારતીબેનને એમના ઘરના જાગી ગયા. પરંતુ ભારતીબેન અને એમના ઘરના જાગી ગયા અને જે વિડીયો ફૂટેજ બનાવ્યા એ ભારતીબેનના ઘરના છે. પરંતુ વાત આટલે અટકતી નથી. ભારતીબેનનું ઘર ચેક કર્યા પછી આ પોલીસ અને UGVCLના અધિકારીઓ એક એવા ઘરે પહોંચે છે જેમનું નામ છે વિનાબેન ઠાકોર. વિનાબેન ઠાકોરના ઘરે જ્યારે પહોંચ્યા તો ત્યાં તો વિનાબેન જોડે કોઈ મોબાઈલ નહોતો, એમને કોઈ જ વિડીયો નહોતો બનાવ્યો. પરંતુ એમના ઘરે લગાવેલા હતા CCTV. એટલે CCTVના માધ્યમથી જે ખુલાસો થાય છે હું આપણે બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો કે આ CCTVની અંદર પોલીસ એ જગ્યાએ પહોંચે છે. પોલીસ ફરી રહી છે અને પોલીસ વાતચીત પણ કરી રહી છે. તો મિત્રો આપણે સાંભળ્યું પોલીસ કહી રહી છે કે અમે તમારા ઘરે મીટર ચેક કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ એમના ઘરે મીટર ચેક કરવા માટે પહોંચી ત્યારે એમના ઘરે વિનાબેન અને એમના હસબન્ડ બંને હાજર હતા. વિનાબેન એમના હસબન્ડને જગાડે છે કે રાત્રે 12-12:30 વાગે પોલીસ આવી છે અને એ પણ કાફેલા સાથે. કેટલી ગાડીઓ લઈને આવ્યા હતા એ પણ બતાવ્યું છે. પોલીસની ગાડી, ત્યારબાદ બીજી ગાડી દેખાઈ રહી છે અને ત્યારબાદ ત્રીજી ગાડી UGVCLની ગાડી, ત્યારબાદ એક ક્રેટા ગાડી અને ત્યારબાદ પોલીસની ગાડી. 3 ગાડીઓ લઈને રાત્રે પોલીસ જ્યારે એમના ઘરે પહોંચી ત્યારે એમને વિનાબેને એમના હસબન્ડને જગાડ્યા ને કે પોલીસ આવી છે. જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે અમે મીટર ચેક કરવા માટે આવ્યા હતા અને મીટર ચેક કરીને અમે રિટર્ન જતા રહીશું. 12-12:30 વાગે મીટર ચેક કરવા માટે ગયા. ચોરીનો કોઈ માલ હાથમાં ના આવ્યો. એટલે કે મતલબ વીજ ચોરી થાય છે એવું કોઈ હાથમાં ના આવ્યું. પરંતુ 12-12:30 વાગે કોઈના ઘરે જઈ અને આ રીતે તપાસ કરવી એ કેટલી હદ સુધી યોગ્ય છે? આ કોઈ આતંકવાદી નથી, આ ગરીબ માણસો છે. કદાચ એમના હોઈ શકે તો એમના ઘરે જઈને જ્યારે ચેકિંગ રાતના 12-12 વાગે 12:30 વાગે થતું હોય ત્યારે ત્યાં મહિલાઓ પણ હોય છે ને ત્યારબાદ વાતચીત આપણે કરવાના છીએ કે CCTVની અંદર એવું શું હતું કે જેનાથી પોલીસને પરત ફરવું પડ્યું. પરંતુ એ પહેલાં હું તમને બતાવી દઉં કે વિનાબેને શું આક્ષેપ કર્યા અને પોલીસ ઉપર શું મારો કર્યો પણ હું તમને બતાવી દઉં.
તો આપણે આવ્યા છીએ વીનાબેનના ઘરે અને વીનાબેનના ઘરે પણ રાત્રે પોલીસ તાટકી હતી ને કેમ તાટકી હતી, શું કર્યું હતું એ હમણાં વીનાબેનના મોઢે પર જાણીએ. શું બેન, રાત્રે કેટલા વાગે આવ્યા હતા એ લોકો? રાત્રે 12 વાગે. રાત્રે અમે સૂતા હતા 2 જણા અને અચાનક દરવાજો ખુલ્યો અને અચાનક આવ્યા એટલે મેં અમને જગાડ્યા. મેં કીધું તમે કીધું પોલીસ આવ્યા કે આપણે ઘરે અત્યારે ક્યાંથી પોલીસ આવે? મેં કીધું જુઓ. એટલે 1-2 જણા 20-25 જણા અચાનક આવ્યા. એટલે અમને કીધું કે આખી હાજર આખી ચમ આવ્યા અચાનક તમે આટલા બધા સાહેબ શું છે કે એને એમ કીધું કે ચેકિંગ આખી શેનું ચેકિંગ? તો કે તમારું મીટર નીચો હશે કે આર્યું તમારે બધે જો 2-3 જણા ઘરમાં પહેરી ગયા. અચાનક આવીને મારી બેબલીની સૂતી હતી. 2 જણા પેલી બાજુ ગયા, 2 જણા બધું ચેકિંગ કર્યું. આખી શું અમારે ક્રિમિનલ આ જેને પરમિશન હશે એનાથી આયા છે, કોકી આલી તો હશે ને. અમારે એ વ્યક્તિ જોવે કોના પરમિશન થી આયા અચાનક. તો જુઓ મિત્રો, ગુજરાતની અંદર યુજીવીએસએલના અધિકારીઓ અને પોલીસ રાત્રે 12 વાગે મીટર ચેક કરવા માટે આવે. આમાં તો બહુ નવાઈની વસ્તુ કહેવાય કે રાત્રે 12 વાગે મીટર ચેક કરવા માટે આવે છે કે તમારું મીટર યોગ્ય છે કે નહીં. બીજી પણ વાતચીત કરીશું. શું પૂછ્યું હતું, શું કર્યું હતું પછી? એ લોકો એમ કીધું કે તમારું મીટર છે, તમે ચેકિંગ છે તમારે. એટલે અમારું શાનું ચેકિંગ એમ પણ ચેકિંગ કર્યું છે, કંઈક મળ્યું તો હશે ને? અમારે કોઈ મળ્યું નહીં. એની બધું ચેકિંગ કરી છે. આર્યા કે તમે ચેકિંગ કરો તો આ પડ્યું મારું કર, આ રહ્યું મારું મીટર, તમને કોક તો મળશે ને કે. અમારે ચોરી કરતા હશે એને કોક ના મળે? આટલું તો ચોરી કરી હતી, કોક તો મળવું જોઈએ ને. અમારે તો મેન જોઈએ કે જે કોણ કેના પરમિશન થી આયા એ લોકો. આટલે વાગે અને 12 વાગે આવવાનો એનો અધિકાર તો નથી. દિવસ તો હોય ને, કયો ના હોય, દિવસી ના આવે. અને 2 ઘરે જાય, પહેલા જ અહીંયા આયા અને પછી મારા હારા ઘરે ગયા. 2 ઘરે જ ચેક કર્યા, બીજો કોઈ નહીં. 2 કોઈ ઘરે નહીં ગયા, આ 2 ઘરે જાય એ લોકો. તો રાત્રે 12 વાગે પોલીસ કેમ આવી એ તો રહસ્યમય છે, પરંતુ આ ઘટના છે કુંવારવા ગામની. કુંવારવા ગામની અંદર 2 ઘરોએ પોલીસ તાટરી. રાત્રે કાંઈ પણ મળ્યું નથી, કશું પણ મળ્યું નથી. એમને એમ જ ઘરને ચેક કરવામાં આવ્યા અને ઘરે જઈ અને લોકોને અહીંયા દહેશતગરી ફેલાવવામાં આવી. આજે યુજીવીસીએલના અધિકારીઓ પણ હતા અને એ લોકો એવું કહી રહ્યા હતા કે અમે મીટર ચેક કરવામાં આવે, મીટર ચેક કર્યું, ઘર ચેક કર્યું, કાંઈ પણ મુદ્દામાલ મળ્યો નહીં. નથી કોઈ નોટિસ, નથી કોઈ વસ્તુ કે જેના આધારે એવો ચેકિંગ કરી શકે. અને 12 વાગે મહિલાઓની અંદર અહીંયા ખૂબ જ મોટો દહેશત ફેલાયેલી છે અને જે વાતાવરણ અહીંયા ઊભું કર્યું છે એ દહેશતભર્યું વાતાવરણ છે. આ દહેશતભર્યું વાતાવરણ, આ ગુંડાગર્દીભર્યું વાતાવરણ એ ગુજરાતની પોલીસ તો ન કરી શકે. જેણે પણ કર્યું હોય એ કદાચ ગુજરાતની પોલીસની ગાઈડલાઇનમાં નહીં આવતા હોય અને ગાઈડલાઇનમાં આવતા હોય તો એમને શેના આધારે કર્યું એ જણાવવું જરૂરી છે. કારણ કે ભારતની અંદર સંવિધાન એ સૌથી મોટી વસ્તુ છે ને સંવિધાનમાં કોઈ જગ્યાએ એવો હક આપવામાં નથી આવ્યો કે રાત્રે 12 વાગે કોઈ પણ માણસની પરમિશન વગર, કોઈ પણ નોટિસ વગર, કોઈ મહિલાઓ જ્યાં રહેતી હોય ત્યાં પોલીસ જઈ અને કોઈ પણ સર્ચ ઓપરેશન ચલાવી શકે. કારણ કે આ લોકો કોઈ ટેરરિસ્ટ નહોતા, આ લોકો કોઈ આતંકવાદી નહોતા, આ લોકો કોઈ ગુનેગાર નહોતા. તો આ લોકોના ઘરે કેમ પોલીસ આવી? આ એક સણસણતો સવાલ છે અને આ સવાલનો જવાબ એ ગુજરાત પોલીસ શિવરી પોલીસ સ્ટેશનને આપવો પડશે. અને જો આ પોલીસ સ્ટેશન કે પોલીસ આનો જવાબ નહીં આપે તો આવનારા સમયની અંદર આ મુદ્દા ઉપર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દો એ જનતાકીય મુદ્દો બનશે અને જનતાને લીધે આ મુદ્દાને ભડકાવવામાં આવશે. બીજું કહો બેન કે પછી એ લોકો આવીને પછી ક્યારે જતા રહ્યા? પછી ક્યારે આ બધું ચેક કર્યું, કંઈ ના મળ્યું ને પછી રહી ગયા. એટલે 3 ગાડીઓ હતી, 2 પોલીસ વાળાની ને એલસીબી વાળાની, 3 હતી. 3 ગાડીઓ, 3 પછી અહીંથી બારોબાર એટલે અમે કીધું આ જે એટલે મારા હારાન ખરી જાય અહીંયા બારોબાર અહીંયા ચેકિંગ કરી અહીંયા બીજે ઘરે જઈ અને પૂછ્યું એનું ઘરનું નોમ પૂછીને અહીંયા ઢાબામાં ડાયરેક્ટ અહીંયા ઢાબા ઉપર ચડી જઈને પતરા ઉપર ચડી જઈને ઘરમાં પહેરી જઈ ડાયરેક્ટ. પછી એ લોકો મારા જે એમને કીધું કે શાનું ચેકિંગ? એને કીધું કે અચાનક ડરી તો જોઈને એ લોકો ઘરે હતા એટલે કોઈને મોટો એટલે નાના એટલે બધા ડરી જાય. એટલે અચાનક એને કીધું એનું ચેકિંગ કરી અને અચાનક પછી નીકળી ચોય નહીં જાય. એક જ અમારા 2 ઘરે ચેકિંગ કરવાય. એ ચેકિંગ હોય તો બધે હોય પણ અમારા 2 ઘરે રાતની 12 વાગે એમને કોઈ અધિકાર નહીં આવતો 12 વાગે આવવાનો. 12 વાગે કેમ આવી? આને લગતી તમે કોઈ અરજી કરી, કોઈને જાણ કરી કે ના? કોઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય, કોઈ જગ્યાએ જાણ કરી હોય? ના, અમે કોઈ જગ્યાએ જાણ નથી કરી. એમને કરી છે એ લોકોએ કીધું છે એટલે આમને નથી કીધું. એમની મોટી બેન છે, નાની બેન જમા બેન, એમને જાણ કરી છે કે અમારે આનો મુદ્દો જોઈએ. અમારે આ કોને કીધું, કોના કહેવાથી આવી? હા, પણ કોઈના પણ કહેવાથી આ રીતે આવી ન શકે, આ રીતે પોલીસ કરી ન શકે. આ મુદ્દે જાંચ થવી જોઈએ, તપાસ થવી જોઈએ. અરજી ડીવાયએસપીને કરવામાં આવી છે. ત્યારબાદ અત્યારે હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું રાજ્યના ગૃહમંત્રીને, ત્યારબાદ ડીજી સાહેબને, એસપી સાહેબને કે આ વિષય ઉપર યોગ્ય તપાસ કરજો અને કેમ આવી ઘટના બની એના વિશે જાણજો. કારણ કે આમ માણસના ઘરે રાત્રે 12 વાગે પોલીસ ઘૂસી જાય એ કોઈ વ્યાજબી વસ્તુ નથી. અને ઘૂસે તો કોઈ ટેરરિસ્ટ નહોતા, કોઈ આતંકવાદી નહોતા, કોઈ ગુનેગાર નહોતા. અત્યારે સમગ્ર કુંવારવાની અંદર એક દહેશતનો માહોલ ફેલાયેલો છે ને દહેશતનો માહોલ ફેલાવવા માટે જવાબદાર હોય તો પોલીસ છે. તો આવનારા સમયની અંદર આવા પોલીસવાળા ઉપર, હવે યુજીવીસીએલના અધિકારીઓ ઉપર કાયદેસરના ગુજરાત સરકાર પગલાં લે એવી વિનંતી સાથે નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી, રિપોર્ટિંગ બાય દિલુ.
તો એટલે તાર મૂકું છું. તો મિત્રો તમે સાંભળ્યું, વીણાબેને સ્પષ્ટ પોલીસ ઉપર આક્ષેપ કર્યો. ત્યારબાદ હવે હું તમને બતાવવાનો છું વીણાબેનના ઘરના સીસીટીવી, અને સીસીટીવીની અંદર પોલીસ શું કરી રહી છે, ફરી રહી છે, અને ત્યારબાદ પોલીસને કેમ પાછા પગે ભાગવું પડ્યું. તો મિત્રો આપ પહેલાં સીસીટીવી જોઈ લો. આપ જોઈ રહ્યા છો સીસીટીવી છે. સીસીટીવીની અંદર પોલીસ ફરી રહી છે, અંદર બધું જ બગીચામાં જોઈ રહી છે, આજુબાજુ જોઈ રહી છે, ચેક કરી રહી છે કે વીજ ચોરી થાય છે કે નહીં. ત્યારબાદ એમના ઘરનું મીટર ચેક કરવામાં આવે છે, ઘણી બધી વસ્તુઓ ચેક કરવામાં આવે છે, અને ચેક કર્યા બાદ જ્યારે કશું જ હાથ નથી આવતું ત્યારે પોલીસ ત્યાંથી રિટર્ન જાય છે. પરંતુ જાગૃત ભારતીબેન ઠાકોર જ્યારે એમને પૂછે છે, એમને પ્રશ્નો પૂછે છે કે કેમ આવ્યા, ત્યારે પોલીસ તરત જ ભાગી જાય છે અને એવું કહે છે કે આ બેન વિડીયો બનાવે છે, આપણે તરત જ અહીંથી નીકળી જાઓ. અને એ પણ દ્રશ્યો મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યા છે જ્યારે પોલીસ ત્યાંથી રિટર્ન નીકળી ગઈ. તો આ ઘટના હતી કુંવારવા ગામની. આ ઘટનાના પ્રત્યાઘાત આમ તો ગણવા જાઓ તો ગુજરાતની અંદર સમગ્ર મીડિયાએ આની નોંધ લીધી, પરંતુ આપણે કાલે ભારતીબેન ઠાકોરનું ઇન્ટરવ્યૂ લીધું અને ત્યારબાદ આપણે વીણાબેનનું પણ ઇન્ટરવ્યૂ લઈને એ દર્શાવ્યું કે કેવો દહેશતનો માહોલ એ જગ્યાએ ફેલાયો હતો. જે ગામમાં પોલીસ ગઈ હતી અને એજ્યુકેશનના અધિકારીઓ ગયા હતા, એ ગામમાં એક ચર્ચા થતી હતી જ્યારે મેં જઈને ઘણા બધા લોકો જોડે વાતચીત કરી તો કે અત્યારને તાનાશાહી થઈ ગઈ છે. રાત્રે 12 વાગે કોઈ ક્રિમિનલ એટલે કે જાણે કે કોઈ આતંકવાદીને ઉપાડવાના હોય એ રીતે પોલીસ ઘૂસી આવે છે અને કોઈ પણ ઘરે ઊંઘેલા માણસો ડિસ્ટર્બ થઈ જાય છે, રાત્રે એમનું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય છે, એવું કાર્ય થઈ જાય. ગુજરાતની અંદર અસામાજિક તત્વોને ડામવા માટેનું જે ઝુંબેશ પોલીસે ચલાવવાનું કહ્યું, એ ઝુંબેશ ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં તો લુખા તત્વોને મારવામાં આવ્યો, પરંતુ પાટીદાર યુવક ઉપર જે ગોંડલમાં પ્રયાસ થયો, મારામારીનો પ્રયાસ થયો, એ અસામાજિક તત્વોનું પણ હજી સુધી સરઘસ કાઢવામાં નથી આવ્યું. તો જ્યારે અમદાવાદની અંદર પોલીસે સરઘસ કાઢ્યું ત્યારે પોલીસના ચારે તરફ વખાણ થઈ રહ્યા હતા, પરંતુ જ્યારે આવી ઘટના ઘટે છે કે 12 વાગે કોઈના ઘરે પોલીસ ઘૂસી જાય છે ને પણ નિર્દોષ લોકોના ઘરે કે જેમના ઘરે કાંઈ પણ હાથમાં નથી આવતું, ત્યારે સ્વાભાવિક છે કે પોલીસની આલોચના થવી એ ખૂબ જ વ્યાજબી છે. અને આ મુદ્દામાં આવનારા સમયની અંદર તો શું થઈ શકે છે? શું સાચે જ પોલીસ ત્યાં મીટર ચેક કરવા માટે ગઈ હતી? અને ગઈ હતી તો યુજીવીસીએલના અધિકારીઓ પોલીસને લઈને ગયા હતા કે પોલીસ યુજીવીસીએલના અધિકારીઓને લઈને ગઈ હતી? આ બધું જ શંકા ઉપજાવનારું છે. અચાનક પોલીસ જાય છે, ચેક કરે છે, કાંઈ જ નથી મળતું ને ત્યાંથી તરત જ પોલીસ રિટર્ન થઈ જાય છે, કારણ કે મોબાઈલ ચાલુ થઈ જાય છે ને મોબાઈલમાં વિડીયો બનાવવાનો ચાલુ થઈ જાય છે ને એ પણ ધ્યાન પોલીસને આવી જાય છે કે અહીંયા સીસીટીવી લગાવેલા છે. આ બધી જ ઘટના વચ્ચે જે ઘટના મેં આપણને બતાવી આ કુંવારવા ગામની ઘટના છે. આવનારા સમયની અંદર આવી કોઈ ઘટના ગુજરાતમાં ના ઘટે એના માટે બનાસકાંઠાના એસપી સાહેબ, ત્યારબાદ ગુજરાતના ડીજી સાહેબ અને આપણા ગૃહમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબ આ વિષય ઉપર ધ્યાન લે. નમસ્કાર, રામ રામ મિત્રો. આ વિષયની કે અન્ય કોઈ પણ માહિતી મારા જોડે આવશે તો હું આપના માટે વિડીયો બનાવતો રહીશ. જો આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. હું દિલુ ચૌધરી, રામ રામ.